નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે સ્વાધ્યાય 3.2 એના દાખલા આપણે ગણી રહ્યા છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 136 ઉપર સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાય 3.2 પેજ નંબર 136 ઉપર છે. તો એમાં આપણે જે પહેલો દાખલો જે છે એમાં એ આપણે ગણ્યો હતો અને એના આધારે બીજો જે દાખલો છે એ હોમવર્કમાં તમે ગણ્યો જ હશે. એટલે એમાં યુવી વાળી આપણે જે રીત હતી એ પ્રમાણે આપણે એ દાખલો ગણ્યો હતો. પછી આપણે ત્રીજો અને ચોથો જે બધા મોટા દાખલા એમાં છે, ત્રીજો, ચોથો, પાંચમો, એ આપણે આગળ પછી ગણીશું આ પછીના વિડીયોમાં. પણ જે ટૂંકા દાખલા છે, તમારી જે એકમ કસોટી જે આ મહિનાની છે એમાં ટૂંકા દાખલા પણ પૂછાયેલા છે. તો જે ટૂંકા દાખલા તમને આપેલા છે પેજ નંબર 137 ઉપર જે 6 થી 9 સુધીના જે ટૂંકા દાખલા છે, તો એ દાખલા પહેલાં આપણે જોઈ લઈએ, ગણી લઈએ. જે મોટા દાખલા છે એમાં અમુક આપણે ગણ્યા છે. તો એ રીતે પેજ નંબર 137 ઉપર તમે જુઓ તો છઠ્ઠો દાખલો જે છે એ ટૂંકો દાખલો છે. આવા ટૂંકા દાખલા જે છે એ પરીક્ષામાં 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં પૂછાતા હોય છે. તો છઠ્ઠો દાખલો આપણે જોઈએ. એમાં રકમમાં આપણને કીધું છે કે એક શહેરમાં કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢી, એટલે આપણે n બરાબર એમાં 10 થશે. 10 પેઢીનો સરેરાશ વાર્ષિક નફો ₹1,00,000 અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ એ પણ ₹1,00,000 આપણને આપી છે એની માહિતી. એટલે એ રીતે નફો એને x તરીકે બતાવ્યું છે અને વહીવટી ખર્ચ છે y છે. એટલે બંનેનો મધ્યક આપણને આપેલો છે x અને yનો. પછી એનું પ્રમાણિત વિચલન એટલે કે SX અને SY, અને ત્યારબાદ નીચે આપણને સહવિચરણ આપેલું છે. બરાબર. તો એ રીતે આપણે એ જે ટૂંકા દાખલા છે, બરાબર, સહવિચરણ જે આપેલું છે, તો એ પ્રમાણે આપણે એની જે રકમ છે એ રીતે એ દાખલા જુઓ. અને નીચે આપણને કીધું છે કે આ માહિતી પરથી yની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો આપણે સ્વાધ્યાય 3.2 એમાં છઠ્ઠો દાખલો, તો ઉપર આપણે ટાઇટલ લખીએ કે yની x પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે. નિયત સંબંધ રેખા. તો આ રીતે જુઓ, ટૂંકા જે દાખલા હોય એમાં જે માહિતી આપણને આપી હોય એને સમજી અને એને અનુરૂપ જે સૂત્ર લાગુ પડતું હોય એ મૂકી અને આપણે એ દાખલો ગણી શકીએ. જુઓ, એટલે દાખલાની રકમમાં જે ઉપર આપણને કીધું છે કે 10 પેઢી વિશે આપણને કીધું છે. એટલે n બરાબર આપણે 10 થાય, n બરાબર 10. જુઓ, પછી આપણે જે x અને y જે છે એનો મધ્યક આપણને આપેલો છે. એટલે કે x12 બરાબર xનો મધ્યક છે 60 અને y જે છે એનો મધ્યક આપણને આપેલો છે જુઓ 25. પછી એનું પ્રમાણિત વિચલન એટલે કે SX. જો xનું પ્રમાણિત વિચલન છે 6 અને yનું પ્રમાણિત વિચલન આપણને આપેલું છે 3. બરાબર. તો એ રીતે પછી આપણને આપેલું છે જુઓ સહવિચરણ એટલે કે COXY. સહવિચરણ એટલે શું કહેવાય એને? COXY. આપણે સહસંબંધમાં સહવિચરણનું માપ આપણે આવેલું છે આગળના પ્રકરણમાં સહસંબંધમાં. એટલે COXY આપણને આપી છે જુઓ 10.4. તો જે માહિતી આપણને આપી છે કે COXY આપણને આપેલું છે x12, y12, xનું પ્રમાણિત વિચલન, yનું પ્રમાણિત વિચલન આપેલું છે. તો એ રીતે આપણને ખ્યાલ આવી જાય કે આમાં આપણે સૂત્ર જે છે કયું સૂત્ર, બરાબર, સહવિચરણ આપેલું છે. એટલે એ પ્રમાણે આપણે જે COXY વાળું આપણે જે સૂત્ર છે, બરાબર, એ પ્રમાણે આપણે બી અને એની કિંમત આપણે એ રીતે મેળવવાની. એટલે પહેલાં આપણે જુઓ બીની કિંમત મેળવીએ.
એટલે બી બરાબર આપણે સૂત્ર કોવ એક્સ વાયનું કોવ એક્સ વાય બરાબર, અને એના છેદમાં આપણે એસ વર્ગ એક્સ આવશે બરાબર, એટલે કે એસ એક્સ જે છે આપણને આપ્યું છે એનો વર્ગ થાય. તો કોવ એક્સ વાય જે આપણને આપ્યું છે એ આપણે મૂકીએ 10.4 ભાગ્યા એસ એક્સ જે આપણને આપ્યું છે એટલે કે 6, તો આપણે 6નો વર્ગ એટલે 10.4 ભાગ્યા આપણે 36 કરીએ બરાબર, છેદમાં 6નો વર્ગ એટલે કે 36 થયું. તો એ રીતે આપણે કેલ્ક્યુલેટર દ્વારા જુઓ એનું સાદું રૂપ આપો 10.4 ભાગ્યા 36 એટલે એ આપણે 0.29 બરાબર એનો જવાબ આવશે. તો આપણને બેની કિંમત મળી. હવે આપણે એની કિંમત મેળવીએ, એની કિંમત આપણે મેળવીએ એટલે કે એનું સૂત્ર આપણે આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર આપણને આપેલો છે જુઓ 25, બી બરાબર આપણે એની કિંમત આવી 0.29 અને એક્સ બાર બરાબર આપણને આપેલું છે જુઓ 60. હવે એનું આપણે સાદું રૂપ આપીએ એટલે 25 માઇનસ જુઓ આ બેનો ગુણાકાર થશે 0.29 ગુણ્યા 60 બરાબર, આપણે એ રીતે એનો બંનેનો ગુણાકાર કરો એટલે એ 17.4 થશે. તો 25માંથી આપણે 17.4 એ જાય એટલે એ રીતે આપણે 7.6 જે છે એ વધશે એટલે એની કિંમત આપણે 7.6 આવી, બીની કિંમત આપણે 0.29 આવી. એટલે એ રીતે હવે આપણે નિયત સંબંધ રેખા જે છે એનું આપણે સમીકરણ મેળવીએ, જે આપણને આપણી પાસે જે જવાબ માગ્યો છે એ પ્રમાણે જો નિયત સંબંધ રેખા, તો આપણે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ જુ એટલે એ બરાબર આપણે 7.6, બી બરાબર આપણે 0.29 અને એક્સ આપણે અજ્ઞાત રહેશે એમાં. તો આ રીતે આપણે જે છઠ્ઠા દાખલાની રકમ હતી બરાબર એ પ્રમાણે આપણે નિયત સંબંધ રેખા જે છે એનું આપણે અન્વયોજન કર્યું. તો આ રીતે જ્યારે ટૂંકા દાખલા હોય ત્યારે આપણે જે માહિતી આપણને આપેલી હોય એની પ્રમાણે જે સૂત્ર બંધબેસતું હોય, એટલે કે આપણને સહવિચરણ આપેલું હોય, કોવ એક્સ વાય આપેલું હોય અથવા તો સહસંબંધાંક આપેલો હોય, તો એ રીતે સમજી અને જે સૂત્ર આવતું હોય એનું બરાબર બી અને એની કિંમત મેળવવા માટેનું જે યોગ્ય સૂત્ર હોય એ આપણે મૂકી અને દાખલો ગણી શકીએ. એટલે આવા દાખલા જે છે એ પરીક્ષામાં આપણે 2 ગુણ કે 3 ગુણમાં પૂછાય છે બરાબર. તો છઠ્ઠો દાખલો આપણે ગણ્યો. હવે આપણે આગળ 7મો જે દાખલો છે એ આપણે હવે ગણીએ આગળ. તો 7મા દાખલામાં જુઓ જે રકમ આપણને આપી છે એમાં આપણને કીધું છે કે ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ વરસાદ સેન્ટીમીટરમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલ હેક્ટર દીઠ, તો વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી જે માહિતી પરથી નીચેના પરિણામો મળ્યા છે. એમાં આપણને જુઓ એક્સ અને વાય, જે વરસાદ છે એને એક્સ તરીકે અને મકાઈની ઉપજ છે એને વાય તરીકે બતાવ્યું છે. તો મધ્યક બંનેનો જુઓ મધ્યક આપ્યો છે, પછી બંનેનું વિચરણ આપેલું છે એસનો વર્ગ વિચરણ એટલે, અને પછી સહસંબંધાંક આપેલો છે બરાબર, એટલે કે આ. અને પછી આપણને નીચે કીધું કે જ્યારે વરસાદ 60 સેન્ટીમીટર પડે એટલે કે એક્સ બરાબર 60 સેન્ટીમીટર હોય ત્યારે મકાઈની ઉપજ એટલે કે વાય એનું અનુમાન મેળવો એટલે કે વાયની અંદાજિત કિંમત મેળવો. તો એક્સની કિંમત આપણને આપી છે અને વાયની અંદાજિત કિંમત મેળવવાનું આપણને કીધું. તો એ આપણે જે નિયત સંબંધ રેખા આપણે પહેલાં મેળવીએ તો એના આધારે જ આપણને એની કિંમત મળે, એ વગર તો વાયની કિંમતનું આપણે અનુમાન નહીં કરી શકીએ બરાબર. તો આ રીતે આપણને આપણે પહેલાં નિયત સંબંધ રેખા છે એ મેળવવી પડશે અને પછી આપણે એ રેખામાં એક્સ બરાબર આપણે 60 મૂકી અને વાયની અંદાજિત કિંમત આપણે મેળવી શકીશું. એટલે જે માહિતી આપણને આપી છે એ પ્રમાણે આપણે 7મો દાખલો જે છે એ આપણે ગણીએ. 7મો દાખલો જે છે ઉપર પહેલાં
આપણે ટાઇટલ લખીએ કે નિયત સંબંધ રેખા, આપણે જે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. તો દાખલાની અંદર આપણને જો જે માહિતી આપી છે એમાં એક્સ બાર મધ્યક આપણને આપેલો છે, એટલે કે એક્સ બાર બરાબર 82 છે. પછી વાય બાર બરાબર આપણને આપ્યું છે જુઓ 180, બરાબર. એક્સ બાર અને વાય બાર બેવનો મધ્યક છે. પછી આપણને એનું વિચરણ આપ્યું, વિચરણ એટલે કે આપણે એસએક્સ, બરાબર. જે એક્સનું વિચરણ છે એને એસ વર્ગ એક્સ કહેવાય. એક્સનું વિચરણ એ આપ્યું છે જુઓ 64, અને વાયનું વિચરણ છે એટલે કે એસ વર્ગ વાય. વાયનું વિચરણ આપણે 225 છે જુઓ. પછી આપણને સહસંબંધાંક આપ્યો, સહસંબંધાંક જુઓ, સહસંબંધાંક એટલે કે આર બરાબર આપણને આપ્યું છે જુઓ 0.82 આપ્યું છે. તો હવે એના આધારે આપણે જે નિયત સંબંધ રેખા આપણે પહેલાં મેળવીએ, તો પહેલાં આપણે બીની કિંમત મેળવીશું. તો બીની કિંમતમાં આપણે અહીંયા આપણને આર આપેલો છે, બરાબર. આપણે આગળ દાખલો ગણ્યો એમાં કો એક્સ વાય આપેલું હતું, એટલે આપણે એનું સૂત્ર મૂક્યું. તો અહીંયા આપણને આર આપેલો છે, એટલે સહસંબંધાંકવાળું જે સૂત્ર છે બીની કિંમતનું, એ સૂત્ર આપણે આવશે, બરાબર. તો આરનું એ સૂત્ર આપણે મૂકીએ, બીનું જુઓ, બી બરાબર આર ગુણ્યા એસ વાયના છેદમાં એસ એક્સ. એટલે આ સૂત્ર છે આપણે બીની કિંમત મેળવવાનું, સહસંબંધાંકવાળું જે સૂત્ર છે એનું આપણે મૂક્યું. હવે એ પ્રમાણે આપણે કિંમત મૂકીએ. જુઓ આર બરાબર 0.82. હવે આપણે અહીંયા એસ વાય છે, બરાબર. આપણને આપ્યું છે એસનો વર્ગ, વિચરણ આપ્યું છે. એટલે જે વિચરણ આપ્યું છે એનું આપણે વર્ગમૂળ કરીએ તો પ્રમાણિત વિચલન મળી જાય. એટલે આપણે પ્રમાણિત વિચલન મૂકવાનું છે. જુઓ એસ વાય એટલે જે 225 છે એનું આપણે વર્ગમૂળ અહીંયા બતાવી દઈએ. 225નું વર્ગમૂળ આપણે લઈશું તો એ બરાબર એસ વાય થઈ જશે. એ જ રીતે આપણને એક્સનું વિચરણ 64 આપ્યું છે, તો એનું આપણે વર્ગમૂળ લઈએ તો એ આપણે એસ એક્સ થઈ જશે. બંનેનું આપણે વર્ગમૂળ લેવાનું છે. તો આપણે માનો કે પહેલાં વર્ગમૂળ કાઢી લઈએ અને પછી આમાં કિંમત મૂકીએ તો પણ ચાલે. તો એ રીતે આપણે જુઓ 0.82 ગુણ્યા 225 એટલે એનું વર્ગમૂળ જે છે 225 એ આપણે 225નું વર્ગમૂળ જુઓ કેલ્ક્યુલેટરમાં આપણે કાઢી લેવાનું, એટલે કે 15, બરાબર. એટલે 225, 15 અને 64 એટલે કે 8. 64 એ 8નો વર્ગ છે, બરાબર. એટલે 64નું વર્ગમૂળ 8. હવે એનું સાદું રૂપ આપણે આપીએ એટલે 0.82 ગુણ્યા 15 અને ભાગ્યા 8. તો એની કિંમત આપણને મળશે જુઓ 1.54 આપણને એની કિંમત મળી, બીની કિંમત. હવે આપણે એની કિંમત મેળવીએ. એની કિંમત આપણે મેળવીએ એટલે કે વાય બાર માઇનસ બી એક્સ બાર. એટલે વાય બાર બરાબર આપણને આપી છે જુઓ 180, બી બરાબર આપણે આવી જુઓ 1.54 અને એક્સ બાર બરાબર આપણે છે જુઓ 82. તો આપણે એનું સાદું રૂપ આપીએ 1.54 ગુણ્યા 82 આપણે કરીએ એમાંથી બાદ કરવા માટે. એટલે જુઓ 1.54 ગુણ્યા 82 આપણે કરીએ એટલે 126.28. એ બંનેનો ગુણાકાર આપણને મળશે 126.28. એ હવે આપણે 180માંથી બાદ કરીએ એટલે એની કિંમત આપણે આવશે જુઓ 53.72 એની કિંમત. તો એ પ્રમાણે આપણે બી અને એની કિંમત મેળવી. હવે આપણે નિયત સંબંધ રેખા મેળવીએ. નિયત સંબંધ રેખા આપણે મેળવી અને પછી એમાં એક્સની જે કિંમત આપણે આપી છે એનું આપણે નિયત સંબંધ રેખાને આધારે અનુમાન કરી શકીએ. એટલે જુઓ નિયત સંબંધ રેખા આપણી આવશે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. તો એ બરાબર આપણે છે જુઓ 53.72 બરાબર વત્તા બી બરાબર આપણે છે 1.54 એક્સ. આ આપણે નિયત સંબંધ રેખા આપણને મળી.
હવે જે આપણને કીધું છે કે એક્સ બરાબર વરસાદ જે છે એ 60 સેન્ટીમીટર હોય તો મકાઈની ઉપજ જે છે એનું આપણે અનુમાન મેળવવું, બરાબર. એટલે વાયની અંદાજિત કિંમત આપણે નિયત સંબંધ રેખામાંની મદદથી આપણે મેળવીએ. એટલે જો બીજો જવાબ આપણે બતાવીએ કે મકાઈની ઉપજ વાયની કિંમત, એની અંદાજિત કિંમત, બરાબર. તો વાય કેપ બરાબર આપણે 53.72 વત્તા 1.54 એક્સ, એટલે કે એક્સ બરાબર આપણે એમાં આપણને જે આપ્યું છે એક્સ બરાબર 60 આપણે એમાં મૂકવાના છે. એક્સ બરાબર 60 માટે આપણે વાયની અંદાજિત કિંમત જે મેળવવાની છે, તો જે નિયત સંબંધ રેખા આપણે મેળવી એમાં આપણે એક્સ બરાબર 60 મૂક્યા. હવે એનું આપણે સાદું રૂપ આપીએ. જુઓ 53.72 વત્તા 1.54 ગુણ્યા 60, એટલે 1.54 ગુણ્યા 60 આપણને મળશે 92.4, બરાબર. 92.4 અથવા તો 92.40 એ આપણે એમાં ઉમેરી બંનેનો આપણે સરવાળો કરીએ એટલે વાયની અંદાજિત કિંમત આપણને 146.12 મળશે. 146.12. તો એ રીતે વાયનો જે એકમ છે એ આપણે પછી મૂકી દેવાનું. મકાઈની ઉપજ જે છે એ હેક્ટર દીઠ એનું બરાબર ક્વિન્ટલમાં છે, એટલે 146.12 ક્વિન્ટલ આપણે એનો જે એકમ છે એ લખી દેવાનો હેક્ટર પ્રમાણે. તો આ રીતે આપણને વાય જે છે એની અંદાજિત કિંમત આપણને મળે છે. એટલે આ રીતે જુઓ, જ્યારે ટૂંકા દાખલા હોય ત્યારે જે રકમ આપી છે એને સમજી અને જે સૂત્ર એને અનુરૂપ આપણે જે કંઈ બી અને એની કિંમત મેળવવાના બધા જુદા જુદા જે સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોવ એક્સ વાયવાળું સૂત્ર હોય, સહસંબંધાંકવાળું સૂત્ર હોય, પછી એક્સ માઇનસ એક્સ બારવાળું સૂત્ર માનો કે આવતું હોય, જે સૂત્ર આવતું હોય એક્સ વાયવાળું કે યુવીવાળું, જે કંઈ સૂત્ર એમાં લાગુ પડતું હોય એ મૂકી અને આપણે બી અને એની કિંમત મેળવી અને નિયત સંબંધ રેખા જે છે એનું આપણે અન્વયોજન કરી શકીએ છીએ. તો આપણે 7મો જે દાખલો છે, બરાબર, એ આપણે ગણ્યો. હવે આપણે આગળ 8મો જે દાખલો છે એ આપણે જોઈએ. સ્વાધ્યાય 3.2 જે છે એ પ્રમાણે. તો જુઓ, દાખલા નંબર 8 જે છે એમાં આપણને જે રકમ આપી છે કે એક કાંડા ઘડિયાળ છે એની બેટરીના સેલના ભાવ એક્સ અને એનો પુરવઠો જે છે 100 એકમમાં વાય વચ્ચેનો સંબંધ જાણવા માટે જે માહિતી એકત્ર કરી એના પરિણામો જે આપણને આપેલા છે એન બરાબર 10 સિગ્મા એક્સ, જુઓ સિગ્મા વાય, પછી સિગ્મા એક્સનો વર્ગ, પછી સિગ્મા એક્સ વાય. એટલે આ બધા પરિણામો જો આપેલા છે અને એના પરથી કીધું કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો. હા, અને ભાવ 16 હોય ત્યારે પુરવઠાનું અનુમાન કરો. એટલે જે રકમ આપણને આપી છે એ પ્રમાણે આપણને ખ્યાલ આવી જાય કે આમાં બરાબર. જુઓ, જે આપણને સિગ્મા એક્સ સિગ્મા વાય આપ્યું છે, એની કિંમત આપી છે, એક્સનો વર્ગ આપેલો છે, સિગ્મા એક્સ વાય આપેલું છે. એટલે આપણે જે એક્સ વાયવાળું જે સીધી રીતનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અહીંયા બંધબેસતું આવશે. તો એ પ્રમાણે આપણે નિયત સંબંધ રેખા જે છે એનું આપણે અન્વયોજન કરવાનું છે. એટલે ઉપર આપણે ટાઇટલ લખીએ કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે. અને પછી આપણે ભાવ 16 હોય તો એના પુરવઠાનું અનુમાન કરવાનું આપણને કીધું છે. એટલે પહેલાં તો આપણે નિયત સંબંધ રેખા મેળવવી પડશે. એટલે જુઓ, જે પરિણામો આપ્યા છે એન બરાબર 10, પછી સિગ્મા એક્સ બરાબર 130, પછી જુઓ સિગ્મા વાય બરાબર 220, પછી આપણે સિગ્મા એક્સનો વર્ગ બરાબર 2288. આ બધા માપ આપણને આપેલા છે. જુઓ, સિગ્મા એક્સ વાય બરાબર આપણને આપ્યું છે 3467, બરાબર.
તો જે માહિતી આપણને આપી છે એ પ્રમાણે આપણે સીધી રીતનું જે એક્સ વાયવાળું સૂત્ર છે એ મૂકી અને આપણે બીની કિંમત આપણે પહેલાં મેળવીએ. જુઓ કે બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ જુઓ સિગ્મા એક્સ પછી સિગ્મા વાય પછી આપણે એન સિગ્મા એક્સનો વર્ગ માઇનસ જુઓ સિગ્મા એક્સનો વર્ગ. તો આ બધા પરિણામો જે છે એ બધા પરિણામો આપણને આપેલા છે. તો એને આપણે સૂત્રમાં મૂકીએ. જુઓ એન બરાબર 10 પછી સિગ્મા એક્સ વાય બરાબર આપણે 3467 જે છે આપણને આપેલું. પછી આપણે સિગ્મા એક્સ બરાબર જુઓ 130 અને સિગ્મા વાય બરાબર 220 છે. પછી એ રીતે છેદમાં આપણે 10 સિગ્મા એક્સનો વર્ગ આપણને 2288 આપ્યો છે માઇનસ અહીંયા આપણે 130 છે એનો વર્ગ આવશે એટલે કે સિગ્મા એક્સ એનો વર્ગ. હવે એનું સાદું રૂપ આપણે આપીએ એટલે જો આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે 34670 માઇનસ આ બેનો ગુણાકાર 130 ગુણ્યા 220 જુઓ એટલે 130 ગુણ્યા 220 કરીએ એટલે 28600 આવે છે. પછી આપણે આ બેનો ગુણાકાર કરીએ એટલે 22880 આવશે. પછી 130 છે એનો વર્ગ બરાબર એટલે 130નો વર્ગ આપણે 16900 આવશે. હવે ઉપર નીચે આપણે બાદબાકી કરીએ એટલે 34670માંથી 28600 આપણે બાદ કરીએ એટલે 6070 એનો તફાવત અને નીચે આપણે 22880 એમાંથી 16900 જાય બરાબર એટલે 5980 આવે છે. તો આ રીતે આપણે પછી આ બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે બીની કિંમત આપણને મળશે જુઓ 1.02 બીની કિંમત આપણને મળી. હવે આપણે એની કિંમત મેળવીએ તો જુઓ એ બરાબર આપણે એનું સૂત્ર જે છે પણ અહીંયા આપણને વાય બાર અને એક્સ બાર જે છે એ આપણને સીધો આપેલો નથી એટલે પહેલાં આપણે વાય બાર અને એક્સ બાર મેળવી લઈએ જુઓ બરાબર. સિગ્મા વાયને આપેલું છે કારણ કે એની કિંમત મેળવવા માટે આપણે એક્સ બાર અને વાય બાર આપણે જોઈશું. તો આપણે એક્સ બાર બરાબર આપણે મેળવીએ કે સિગ્મા એક્સઆઈ ભાગ્યા એન એટલે કે સિગ્મા એક્સ ભાગ્યા એન. તો સિગ્મા એક્સ આપણે 130 છે એને આપણે 10 વડે ભાગીએ તો એક્સ બાર બરાબર આપણે 13 થશે. પછી વાય બાર આપણે મેળવીએ તો સિગ્મા વાય બરાબર સિગ્મા વાય ભાગ્યા એન તો 220 ભાગ્યા 10 આપણે કરીએ તો એ આપણે 22 આવશે. તો આપણે એક્સ બાર અને વાય બાર બંને મેળવી લીધું. હવે આપણે એની કિંમત મેળવીએ તો એ બરાબર આપણે વાય બાર માઇનસ બી એક્સ બાર જુઓ એટલે વાય બાર બરાબર આપણે 22 આવ્યું. બીની કિંમત આપણે મેળવી 1.02 અને એક્સ બાર બરાબર આપણે 13 છે. હવે એનું આપણે સાદું રૂપ આપીએ જુઓ 22 માઇનસ 1.02 ગુણ્યા 13 હા એટલે 1.02 ગુણ્યા 13 એટલે એ આપણે 13 પોઈન્ટ બરાબર 13.26 એટલે હવે આ બેની આપણે બાદબાકી કરીએ 22 જે 22 છે એમાંથી 13.26 જાય એટલે 8.74 આપણે એની કિંમત મળે છે. તો એના આધારે આપણે જે નિયત સંબંધ રેખા જે છે બરાબર એ આપણે મેળવી. હવે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ તો નિયત સંબંધ રેખા આપણો જે પહેલો જવાબ છે એ આપણને મળશે એટલે કે 8.74 વત્તા બીની કિંમત આપણે 1.02 ગુણ્યા એક્સ. તો આ રીતે આપણને નિયત સંબંધ રેખા મળી. હવે દાખલામાં આપણને જે કીધું છે કે ભાવ જે છે એ 16 રૂપિયા હોય ભાવ તો આપણે પુરવઠાનું અનુમાન કરો બરાબર. તો એ રીતે આપણે બીજો જવાબ આપણે એ રીતે મેળવીએ એટલે કે ભાવ એક્સ બરાબર 16 હોય તો આપણે વાયની કિંમત મેળવવાની છે અંદાજિત કિંમત. તો આ જે નિયત સંબંધ રેખા આપણને મળી એમાં આપણે એક્સની કિંમત આપણે 16 મૂકીએ તો જો 8.74 વત્તા 1.02 ગુણ્યા 16 આપણે એમાં મૂકીએ તો 1.02
ગુણ્યા 16 થશે આપણે 16.32. 16.32. હવે આ બેનો આપણે સરવાળો કરીએ. 16.32 વત્તા 8.74, તો એનો સરવાળો આપણે 25.06 થશે. તો વાયની અંદાજિત કિંમત આપણને 25.06, અને એનો જે એકમ છે બરાબર પુરવઠો, એટલે આપણે પુરવઠો જે છે એ 100 એકમમાં આપણને આપેલું છે, એટલે એનો એકમ આપણે પાછળ લખી દેવાનું. 100 એકમ પુરવઠો. તો આ રીતે આપણને વાય જે છે એની અંદાજિત કિંમત આપણને મળે છે નિયત સંબંધ રેખા પરથી. એટલે જો આ જે દાખલો આપણે ગણ્યો તો એમાં જે પરિણામો આપણને આપેલા હતા એ પ્રમાણે આપણે એક્સ વાયવાળી જે સીધી રીત જે છે બરાબર, એ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલો ગણ્યો. હવે આગળ જુઓ, આમાં 9મો દાખલો એક ટૂંકો દાખલો છે. તો એમાં આપણે ઉનાળામાં 6 દિવસ દરમિયાન જે મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમનું વેચાણ વાય એની માહિતી આપી છે. તો એ પ્રમાણે આપણે એમાં પણ જુઓ નિયત સંબંધ રેખા જે છે એનું આપણને અન્વયોજન કરવાનું કીધું છે. તો એ એક ટૂંકો દાખલો જે છે બરાબર, એ આપણે ગણી લઈએ. જુઓ દાખલા નંબર 9. તો જે રકમ આપી છે, જુઓ જે મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમનું વેચાણ એના વિશેના જે માહિતી આપણને આપી છે, એક્સ બાર, વાય બાર, પછી સિગ્મા એક્સ વાય અને એસ વર્ગ એક્સ. એટલે જો આમાં જે એક્સ બરાબર એક્સનું આપણને વિચરણ આપ્યું, એટલે કોવ એક્સ વાયવાળું સૂત્ર જે છે એ એમાં આવશે. જો એ પ્રમાણે આપણે નિયત સંબંધ રેખાનું પહેલાં આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે. તો એ રીતે આપણે જે અવલોકનોની માહિતી આપણને આપી છે, ઉપર આપણને કીધું છે કે એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસ, એટલે પહેલાં n બરાબર આપણે 6 થશે. પછી આપણને જુઓ એક્સ બાર બરાબર 40, પછી વાય બાર બરાબર આપણને આપ્યું છે જુઓ 1.2, સિગ્મા એક્સ વાય બરાબર આપણને આપ્યું છે 306, અને એસ વર્ગ એક્સ આપણને આપ્યું છે જુઓ 20. તો આ જે માહિતી છે, જુઓ આ જે માહિતી છે તો એની ઉપરથી આપણે કોવ એક્સ વાય મેળવી શકીએ. એટલે કોવ એક્સ વાય માનો કે આપણે પહેલાં મેળવવું હોય, જુઓ કોવ એક્સ વાય, કોવ એક્સ વાય આપણે મેળવવું હોય તો એ રીતે એનું જે સૂત્ર આપણે છે સિગ્મા એક્સ વાય માઇનસ n ગુણ્યા આપણે એક્સ બાર ગુણ્યા વાય બાર અને છેદમાં n. જુઓ તો આ પ્રમાણે આપણે કિંમતો મૂકીએ કે 306 માઇનસ n બરાબર આપણે 6 ગુણ્યા એક્સ બાર એટલે કે 40, અને આ આપણે વાય બાર 1.2 બરાબર, અને છેદમાં જુઓ 6, એટલે આ આપણે 306 માઇનસ પછી આપણે આ 3 જે છે બરાબર એનો આપણે ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 40 બરાબર ગુણ્યા 1.2, તો એનો ગુણાકાર આપણે 288 થશે બરાબર. એના ભાગ્યા આપણે 6 કરીએ તો 306 છે, એમાંથી આપણે 288 જાય એટલે 18 થાય. 18 ભાગ્યા 6 એટલે કોવ એક્સ વાય બરાબર આપણે 3 આવ્યું. હવે કોવ એક્સ વાય આપણે મેળવી લીધું, તો એ પ્રમાણે આપણે બીની કિંમતનું સૂત્ર આપણે કોવ એક્સ વાય વાળું મૂકીએ. જુઓ કોવ એક્સ વાય ભાગ્યા છેદમાં આપણે એસ વર્ગ એક્સ, એટલે જુઓ 3 ભાગ્યા એસ વર્ગ એક્સ આપણને આપ્યું છે જુઓ 20, એટલે સીધી જ આપણને બીની કિંમત મળી જાય બરાબર. એટલે 3 ભાગ્યા 20 આપણે કરીએ એટલે 0.15, જુઓ બીની કિંમત આપણને મળી જશે. હવે એ પ્રમાણે આપણે એની કિંમત મેળવી લેવાની કે વાય બાર માઇનસ બી એક્સ બાર બરાબર. એટલે જુઓ વાય બાર આપણે 1.2, બી બરાબર આપણે 0.15 આવ્યું, અને એક્સ બાર બરાબર આપણે 40 છે, તો એનું આપણે સાદું રૂપ આપીએ 0.15 ગુણ્યા 40 જે આપણે કરીએ એટલે 6 આવશે. 6 આવે એટલે જુઓ માઇનસ 4.8 એની કિંમત આવી. હવે આપણે નિયત સંબંધ રેખા એની ઉપરથી મેળવીએ વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. જુઓ એટલે એ બરાબર માઇનસ 4.8
વત્તા બી બરાબર આપણે 0.15 અને એક્સ, એટલે આ આપણો એ પહેલો જવાબ આપણને મળ્યો, નિયત સંબંધ રેખા. બરાબર. હવે આપણે એમાં એક્સની કિંમત મૂકીએ. આપણને કીધું છે કે એક્સ બરાબર, દાખલાની અંદર જુઓ, એક્સ બરાબર આપણને 42 ડિગ્રી તાપમાન હોય તો આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ, એટલે એક્સ બરાબર 42 માટે વાયની કિંમતનું આપણે અનુમાન કરીએ તો એ રીતે જુઓ, વાય કેપ બરાબર -4.8 વત્તા 0.15 એક્સ એટલે કે 42 આપણે મૂક્યા. તો એ રીતે આપણે એનું સાદું રૂપ આપીએ તો જુઓ 0.15 ગુણ્યા 42 આપણે કરીએ તો 6.3 આવે છે. તો 6.3 છે, એમાંથી -4.3 જાય, નાની કિંમત છે, એટલે આપણો જવાબ ઘન આવશે 1.5. એટલે જુઓ વાયની કિંમત 1.5 આવી. પછી એનો જે એકમ છે વાયની કિંમત, આપણે આઈસ્ક્રીમનું વેચાણ જે છે એ ₹1,00,000 છે, એટલે પાછળ આપણે ₹1,00,000 એનો એકમ છે એ લખી દેવાનો. બરાબર. તો આ રીતે આપણે જુઓ, જે ટૂંકા દાખલા જે આપણે હતા સ્વાધ્યાય 3.2, તો આ રીતે ટૂંકા જે દાખલા છે એ આપણે આજે ગણ્યા વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે જે ટૂંકા દાખલા હોય એમાં જે રકમ આપી હોય એને સમજી અને એને અનુરૂપ જે સૂત્ર આવતું હોય એ રીતે સમજી અને ગણવાના. એટલે એકમ કસોટીમાં એવા ટૂંકા દાખલા છે એટલે આપણે આજે ગણ્યા છે. બીજા જે મોટા દાખલા હજી વચ્ચે આપણે બાકી છે એ આ પછીના વિડીયો દ્વારા આપણે સમજીશું. પણ અભ્યાસ કરતા રહેજો અને તમારું આરોગ્ય જે છે એ સાચવી અને કામકાજ કરજો. અસ્તુ. આભાર અને ધન્યવાદ.